હે ભાઈ, તું રોજ ફરિયાદ કરે છે કે હજી સુધી હું કાંઈ કરતો નથી, પરંતુ હું એક દિવસ સફળ થાય તો જો ભાઈ, આવું કરવો માત્ર મોબાઈલ જોવાથી તું કોઈ દિવસ સફળ નહીં થાય, કારણ કે તું મોબાઈલ જોઈને જ પોતાનો ટાઈમ બગાડી રહ્યો છો. આજે ઘણા લોકો ફરિયાદ કરે છે કે મારી પાસે નસીબ નથી, મારી પાસે પૈસા નથી, મારી પરિસ્થિતિ સારી નથી. પણ યાદ રાખજો સાહેબ, ઇતિહાસ એવા લોકોને જ રચે છે જેમના ખિસ્સામાં સિક્કા નહીં, પણ દિલમાં કંઈક કરી છૂટવાનો સિક્કો વાગતો હોય. પરિસ્થિતિ ગમે તે હોય, જો મનમાં જીતવાનો પાકો ઈરાદો હોય ને, તો નસીબને પણ ઘૂંટણ ટેકવા પડે છે. અત્યારે ભલે તમે ગરીબ છો, પણ તમે ક્યાં પહોંચવા માંગો છો એ મહત્વ છે. રસ્તામાં મુશ્કેલીઓ ઘણી બધી આવશે, લોકો હસશે, તમારા પર શંકા કરશે, પણ જ્યારે આખી દુનિયા એમ કહેશે ને તારાથી આ નહીં થાય, ત્યારે અરીસા સામે ઊભા રહીને જાતને કહેજો, મારા તો મારાથી જ થાય, બાકી કોઈની તાકાત નહીં. યાદ રાખો, નદી ક્યારેય પથ્થરોને ડરીને પોતાનો રસ્તો નથી બદલતી, એ પથ્થરોને ચીરીને પોતાનો માર્ગ બનાવે છે. આજથી જ મહેનત શરૂ કર, અને તારા માટે નહીં, તારા મમ્મી પપ્પા માટે, કારણ કે એને તારી પાસે ઘણી મોટી આશાઓ છે. તું આ રોજ જે 8 થી 9 કલાક સ્ક્રોલ કરવામાં કાઢશો હસી મજાકમાં, અત્યારે સૌથી મોટો જે ચોર હોય ને તો એ મોબાઈલ છે, જે લોકો પાસેથી પૈસા નથી ચોરતો, પણ તે લોકોનો સમય ચોરે છે. અને અત્યારે સૌથી વધુ કિંમતી વસ્તુ સમય જ છે. હમણાં જ્યાં જોઈએ નીકળી એક જ રીલ હોય કે અમે સમય આવશે તે કરી બતાવશું. જો ભાઈબંધ, માત્ર સ્ક્રોલ કરવાથી કોઈનો સમય આવતો નથી. ઘણા લોકો એમ કહેતા હોય કે અમે અમારો સમય આવશે એટલે કરી બતાવશું, અમારું કિસ્મત જાગશે એટલે કરી બતાવશું. તેઓ આખો દિવસ 8 થી 9 કલાક મોબાઈલ જોતા હોય અને પાછા એમ કહે કે અમે કરી બતાવશું. તો જો ભાઈ, માત્ર સ્ક્રોલ કરવાથી કાંઈ નહીં થાય. ઘણા લોકો બસ રોજ સાંજે બેસે સૂવે ત્યારે ઘણા પોતાના સપના સાથે લઈને સૂવે છે. સાંજે એકલા રડે છે, પણ કોઈને કહી પણ નથી શકતા. પણ જો ભાઈ, રડવાથી કોઈ પણ મુશ્કેલીનો અંત નથી, તે મુશ્કેલી તો રહેવાની જ છે. તું યાદ રાખ, જે મહેનત કરશે એ સફળ થશે. રોવાવાળા અને બહાના કાઢવાવાળા હજી પણ ત્યાંના ત્યાં જ છે. આજે તું નક્કી કર કે તારે તારી જિંદગી બદલવી છે કે નહીં, કે પછી જ્યાં છો એમનેમ જ રહેવું છે. તારા માટે નહીં તો કાંઈ નહીં, પણ તારા માતા પિતા માટે કંઈક કરીને બતાવ. એને તારી પાસે કેટલી આશાઓ, કેટલા સપના હોય છે કે જે તારે પૂરા કરવાના છે. જો ભાઈ, હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી, એટલે મારું કન્ટેન્ટ સાદું જ હશે, પરંતુ મારા કન્ટેન્ટમાં માત્ર રિયાલિટી જ હશે, કારણ કે આવી વાતો તને કોઈ નહીં કહે. તું ખાલી અત્યારે જ તારા ફોનનો સ્ક્રીન સમય જો, અને તારા સપના જો, અને સપના માટેની તારી મહેનત જો કે તે કેટલી મહેનત કરશો, અને વિચાર કે તું જે અત્યારે મહેનત કરશો એ ભવિષ્યમાં તારા સપના પૂરા કરવા માટેની છે કે હજી ઘટે છે. તું અત્યારે જ જો, તારી મા સામું જો, તારા પપ્પા સામું જો, એ કેવા કપડાં પહેરે છે, તું કેવા કપડાં પહેરે છે, એની પાસે કેવો ફોન છે, તારી પાસે કેવો ફોન છે. એકવાર તું એના ખાલી ચપ્પલ જોજે, અને અત્યારે તારા પગમાં જે ચપ્પલ છે એ જોજે. લગભગ તો ચપ્પલ નહીં જોઈ, તારા પગમાં શૂઝ છે. જો ભાઈ, એક વાત યાદ રાખજે, જે વ્યક્તિની આંખમાં આંસુ અને દિલમાં કંઈક કરી છૂટવાની આગ એક સાથે હોય ને, એને દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી. આપણે ઘણીવાર રાતે એકલા બેસીને રડી લઈએ છીએ. મનમાં એક જ સવાલ થાય છે કે બધી તકલીફો મારી સાથે જ કેમ? પણ યાદ રાખજો, ઉપરવાળો અંધારા